Good morning, dear student. Uh, Yesterday we talking about um, binomial distributions, and we learned three more important sum. One is given by me for homework. I hope that you are doing very well. Now, today, this beautiful morning, we start continue exercise. I think yesterday we are reached at sum number 12. Okay, now today we start with sum number 13. This sum is based on your textbooks, so please read and learn carefully. Okay, 12 સમ થયા છે તો ખાસ બધાને રિક્વેસ્ટ કે બધા ફરી એકવાર સમજી લેજો. ઇટ ઇઝ નોટ અ ઇઝી ચેપ્ટર. ઓકે, એના માટે તમારે યુ હેવ ટુ કનેક્ટ વિથ ધ ટોપિક. ખાસ યાદ રાખજો, અધરવાઇઝ એ તમારો સ્કીપ અપ થઈ જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આમાં જે તમારે ક્વેશ્ચન યુ હેઝ ટુ રીડ 1 or 2 times. You must read 1 or 2 times, otherwise you can't get the right answer. Okay, so એટલું જરાક કરજો, બરાબર છે. અને અત્યારે તો આ રીતે જ આપણે કરતા છે. ધીરે ધીરે વરસાદની સિઝન પણ બેઠી, એટલે વરસાદ આવે અને તમને ગમે. એક શેરથી શરૂઆત કરીએ આજે. શેરથી શરૂઆત કરું. શર્મા. શું હશે આ ધરા અને મેઘનો એકમેક પર વિશ્વાસ? શું હશે? ધરા મીન્સ લેન્ડ, ધરતી. શું હશે આ ધરા અને મેઘ, વરસાદ. શું હશે આ ધરા અને મેઘનો એકમેક પર વિશ્વાસ? એક તરસે છે મન મૂકીને, એક વરસે છે મન મૂકીને. એક તરસે છે મન મૂકીને, એક વર્ષે છે મન મૂકીને. પ્રેમ તો સૌ કોઈ કરે છે. હું ઈશ્વરના પ્રેમની વાત કરતો છું. પ્રેમ તો સૌ કોઈ કરે છે, કોણ કરે છે વિશ્વાસ મૂકીને. એવી આ વાત છે. આ સિઝન આવી વરસાદની, એટલે આપણે ઈશ્વરને પણ યાદ કરવા પડે. એટલે આપણે ઈશ્વરના પ્રેમની આપણે વાત કરી. બરાબર, ચાલો હવે આપણે આગળ ચાલીએ. બરાબર ને? The probability that, read the sum, the probability that any 50 years old person will die before a year is 0.01. Find the probability that out of group of 5 such person, number 1, none of the will die within a year, and number 2, at least one of them will die within a year. બરાબર? તમને કીધેલું જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની એ પી કહેવાય. તો શાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? die within a year. Okay, ચાલો ક્વેશ્ચન વાંચીએ. The probability that any 50-year-old person will die before a year is 0.01. મરી જાય એની probability. So P 0.01. So Q is 0.9. Now find the probability that out of group of 5 such person, 5 નું ગ્રુપ એટલે n equal to 5. Number 1, none of them will die. એક બી નહીં મરે. none of them die. none of them, એક પણ ન મરે. in short, x equal to 0.
px equal to ncx p raised to x q raised to n minus x. So n 5c0 0.01 0.99 also 0.01 raised to 0 and 0.99 5 minus 0 1 1 0.098 raised to 5 1 2 3 4 5 0.95 1 into 1 into, so answer is 0.95. Done. Now second one, at least one of them will die. At least one of them, at least one એટલે મારી at least one એટલે ઓછામાં ઓછો એક તો મરવો જ જોઈએ. એકથી વધારે મરી જાય તો ચાલે, બરાબર ને? એટલે એક તો જોઈએ, એકથી વધારે જાય તો ચાલે. 1 2 3 4 and 5. પડીને સમજ, બધાનું શોધવાનું. એ નહીં શોધવું હોય તો બીજી માસ્ટર કી મેં તમને આપેલી, કાલે જ આપેલી. n કેટલા છે? 5. તમને ખબર 0 1 2 3 4 5 0 1 2 3 4 5. હવે આમાં જો ગઈકાલે બી આપણે જોયું તો પાછલો એક નંબર 7 મિસિંગ હતો. આમાં આગલો નંબર એક મિસિંગ છે. જો કેટલો? 0. ધેટ મીન્સ આની આ બધાની જગ્યાએ તમે ખાલી 0 નું શોધી કાઢો તો બી ચાલે. ઓકે, સમજ પડે છે? ચાલો, 0 તો ઓલરેડી તમે શોધેલું જ છે, સો બેઠું જ લખી દેવાનું. જોઈ કે સ્કીમમાં આવી ગયું ને 0.05. અને જેને વાત સાચી નહીં લાગતી હોય તેણે આ બધાનું શોધી કાઢ્યું, તમારો આન્સર આવી આવશે. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? હું એમ કહું છું કે એટલીસ્ટ 1 એટલે ઓછામાં ઓછા એકથી વધારે હોય તો ચાલે. એટલે 1 2 3 4 ને 5. હવે આ બધુંનું નહીં શોધવું હોય તો આગલી સંખ્યાનું શોધવાનું ને પાછલી. કાલે આપણે પાછલી સંખ્યા જોઈ, તો આમાં તો પાછલી વેલ્યુ તો છે જ નથી, બીકોઝ 5. સો આમાં આગલી મળે એવું છે. કેટલી? 0. કંઈ નહીં, આગલી શોધો કે પાછલી શોધો, તેને શોધ્યા પછી 1 માંથી માઇનસ કરી લેવાનું. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, જોઈ લેવું એક વાર. ચાલો, મોસ્ટ આઈએમપી સમ. સરમાં ખુશ થઈ જશે. પીપલ ઓફ ડિફરન્ટ એરિયા આઈએમપી સમ કરી મૂકજો, કોઈને કહેવાનું નહીં, આઈએમપી જ છે. ચાલો, ધ પ્રોબેબિલિટી ધેટ, જો પહેલા એટલું ખાસ યાદ રાખજો હે, પીડીએફમાંથી પહેલા તમારે ક્વેશ્ચન, મતલબ કે પહેલો ક્વેશ્ચન તમે ગણવાના તો પહેલો ક્વેશ્ચન તમારે લખી દેવાનો, પછી વિડીયો જોવાનો, પછી જો તો વિડીયો સ્ટોપ કરી દેવાનો, બીજો ક્વેશ્ચન લખી કાઢવાનું, પછી સમજવાનું, મજા આવી જાય. બેઠા માં કાવે બહુસાર ખુશ થઈ જાય હતું. ચાલો, કઈ નહીં. ધ પ્રોબેબિલિટી ધેટ a bomb dropped from a plane over a bridge will hit the bridge is 1/5. 2 bombs are enough to destroy the bridge. If 6 bombs are dropped on the bridge,
find the probability that the bridge will be destroyed. Bridge will be destroyed. આપણે જેની probability find કરી તે P કહેવાય. So bridge will be destroyed. Okay. બ્રિજ પૂરો થઈ જાય. ચાલો ઉપર વાંચીએ. P છે કે Q તે. The probability that a bomb dropped from the plane over the bridge will hit the bridge is 1/5. બ્રિજ પર પડી જાય બોમ્બ તે કેટલા? 1/5. 1/5. આ સમ કઈ કન્ટ્રીમાં હશે? You know that. P 1/5. So Q 4/5. ચાલો આ સેન્ટેન્સ બહુ આઈએમપી છે. 2 bombs are enough to destroy the bridge. Underline the statement. 2 bombs are enough to destroy the bridge. એટલે આપણે આટલું તો યાદ રાખવું જ પડે કે 2 બોમ્બ થી બ્રિજ પૂરો થઈ જાય. હવે છે 6 bombs are dropped on the bridge. 6 બોમ્બ નાખવામાં આવે. So total કેટલા? 6. So n equal to 6. So now what is the probability? Find the probability that the bridge will destroy. આપણે પ્રોબેબિલિટી સાની ફાઇન્ડ કરવાની છે? બ્રિજ ડિસ્ટ્રોય થાયની. હવે બ્રિજ ક્યારે ડિસ્ટ્રોય થાય? એને કીધું કે 2 બોમ્બ પડે એટલે બ્રિજ ડિસ્ટ્રોય થાય. એટલે x = 2 લઈ લે ને. અરે માલિક 2 ની. એણે તો ખાલી એટલું કીધું કે 2 બોમ્બે તો બ્રિજ સાફ થઈ જાય. એ તો કેટલા લાગતો છે? 6. અંડરસ્ટુડ? કેટલા લાગે છે? 6 બોમ્બ ડ્રોપ ફ્રોમ ધ પ્લેન. 6 લાગે. એટલે સીધી વસ્તુ છે કે 2 જો બ્રિજ પૂરો થઈ જતો હોય તો 3 પડે તો બી પૂરો થઈ જાય, 4 પડે તો બી પૂરો થઈ જાય, 5 પડે તો બી પૂરો થઈ જાય અને 6 પડે તો બી પૂરો થઈ જાય. સમજ પડે ને? એવું થોડું થાય કે 2 બોમ્બ લાખે પછી ત્રીજો બોમ્બ ઉપરથી જોઈ એ ચાલ 2 બોમ્બ તો લાખ્યા ને બ્રિજ તો પડી ગયો, ચાલો હું પાછો પ્લેનમાં જતો રહ્યો. એવું થોડું થાય. તો પડવાનો એટલે પડવાનો. સમજ પડે ને? ઓકે, ખ્યાલ આવ્યો? એટલે 2 bombs are enough to drop the bridge. ઓકે, તો સીધી વસ્તુ ડિસ્ટ્રોય ધ બ્રિજ. તો 2 બોમ્બે જો બ્રિજ સાફ થઈ જતો હોય તો 3 બી સાફ થાય, 4 બી સાફ થાય, 5 બી સાફ થાય, 6 બી સાફ થાય. આટલું બધું નહીં શોધવું હોય. n6 છે, આટલું બધું નહીં શોધવું હોય. 0 1 2 3 4 5 6. તો હવે આમાં પાછલી તો વેલ્યુ નથી પણ આગલી વેલ્યુ ખરી ને? કેટલી? P0 P1 ને P2. P1 0 ને 1 જ. સમજ પડે ને? એટલે આમાં કવિ એવું કહેવા માંગે કે 0 ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરજો, ધેન આફ્ટર 1 ની, બેનું ટોટલ મારજો, એને 1 માંથી માઇનસ કરજો. અન્ડરસ્ટુડ? 2 ની આગળ કેટલી સંખ્યા આવે? કેટલા નંબર્સ આવે? 0 and 1. તો 0 ને 1. ઓકે, 1 માંથી ને રિડ્યુસ કરવાના. સમજ પડી હશે ને? કે પછી કરી બતાવું? હવે જો કે તમે તો કહેવાના બી કેવી રીતે વિડીયો ચાલે. નહીં જવાબ આવે તો 99 046 55 678 મસ્ત ફોન કરજો. ઓકે, ચાલો હવે આ બીજો જોરદાર જાડો સમ. Okay, the probability that a student studying in standard 12th of science stream will get admission to engineering branch is 0.3. એટલે કે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ એની પોસિબિલિટી 0.3 છે. 5 students are selected who studied in this stream. Find the probability of the event that the number of students admitted to engineering branch is more than the number of students who did not get admission to the engineering branch. અને બે તમારે એમ કરવાનું, છેલ્લી 2 લાઈન 2-3 વાર વાંચ્યા જ કરજો, વાંચ્યા જ કરવાનું. Find the probability of the event that the number of students admitted to engineering branch is more than the number of students who did not get admission to the engineering branch. Okay, આ તો તમને બહુ ઇઝી છે. ચાલો પહેલું તો
એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન લઈને પી કીધેલું છે એણે. ઓકે, એટલે 0.3. સો ક્યુ ઇઝ 0.7. આ તો કેમ આવ્યું તો પૂછતા ન, 1 માંથી રિડ્યુસ કર્યું બહુ સાર. ઓકે, 5 સ્ટુડન્ટ્સ એન્ડ 5. હવે પ્રોબેબિલિટી હું ફાઇન્ડ કરવા કીધી છે, જો કે એન્જિનિયરિંગમાં જે એડમિશન લે એ સ્ટુડન્ટ્સ નહીં લે એના કરતાં વધારે હોવા જોઈએ. એન્જિનિયરિંગના સ્ટુડન્ટ એ એન્જિનિયરિંગ ન કરે એના કરતાં વધારે હોવા જોઈએ. એટલે એનો સેન્સ એવું થયો કે એન્જિનિયર વિલ બી ઓન મેજોરિટી. ખબર છે 12થમાં 11થમાં જોયેલું, ડોક્ટર ઓન મેજોરિટી, સી ઓન મેજોરિટી, ખ્યાલ આવે ને? બસ એવી રીતે છે આમાં. એ લોકો ખાલી એટલું જ કીધું કે find the probability that the number of students admitted to the engineering branch is more than the number of students who did not get the admission on engineering branch. એટલે એન્જિનિયરિંગ બ્રાન્ચમાં લેવાવાળાની મેજોરિટી હોવી જોઈએ પેલા કરતાં. તો 5% હોય તો મેજોરિટી ક્યારે થાય? when will be the majority done? 3, 4 and 5. હા ને? એ તો લખી રાખવાનું, નહીં તો રિક્ષા કરીને પૂછવા આવશે પરીક્ષામાં. સમજ પડી? એટલે સીધી વસ્તુ છે કે 5માં એન્જિનિયર સ્ટુડન્ટ વધારે જોઈએ, તો 3, 4 and 5 તો જ મેજોરિટી ડન થાય ને. સમજ પડે છે? ઓકે, નહીં સમજ પડે ત્યારે પૂછજો, આપણે ડિસ્કશન કરી લઈશું. જો તે એવું લાગે ને તો આ સમમાં તમે ડાયરેક્ટ કોલેજ કરજો. હવે હિયર ઇઝ ઓલ્સો યુ હેવ ટુ ઓપ્શન 3, 4, 5 નું શોધો, અધરવાઇઝ એની આગલી સંખ્યા 0, 1, 2. પણ એ તો 3 નું શોધવાનું, એટલે આ જ શોધેલું સારું પડે. સમજ પડે ને? જો આ 3 સમ તમારે કરવાના છે. ઓકે, it will take a time and most important thing, read the question 2 times, at least 2 times. Okay, otherwise you can't find the correct conclusion of this sum. એ પર તમે આવી જ નહીં શકો, બરાબર છે? અને બીજી વસ્તુ છે કે આઈ થિંક જે રાઇટ નાઉ જે સિચ્યુએશન્સ છે તે પ્રમાણે લોંગ વે ટુ ગો. સો here is a lots of time remaining for open school, so just we have to done like this. Okay, એટલે તમે ભાઈ જરા કાળજી રાખજો, બરાબર ને? એટલે તો જ તમને આમાં થોડી મજા આવશે, નહીં તો પછી તકલીફ પડશે. मेरे थकन के हवाले बदलती रहती है. ઘરમાં સેફ રહેજો. ઓકે, આ મુનવ્વર રાણાનો શેર છે, ગમે તમને. मेरे थकन के हवाले बदलती रहती है, ये मुसाफिरत मेरे छाले बदलती रहती है. मुसाफिरत એટલે ચાલતા જાય તે, પગમાં છાલા પડે તે. मेरे थकन के हवाले बदलती रहती है, ये मुसाफिरत मेरे छाले बदलती रहती है. ए जिंदगी मैं तुझे कब तक बचा के रखूँगा, ए जिंदगी मैं तुझे कब तक बचा के रखूँगा. ये मौत रोज निवाले बदलती रहती है, ये मौत રોજ નિવાલે બદલતી રહેતી હૈ. ફ્રેન્ડ્સ, આ અત્યારે બી પરિસ્થિતિ જો તો કોરોના અને થાય ને તેને થાય ને બીજાને થાય, મોત રોજ નિવાલે બદલે. નિવાલે એટલે કોળીઓ બદલે, ત્યારે કોને ગરી જાય ખબર નહીં પડે. સો સ્ટે એટ યોર હોમ. ઓકે, બહુ રિસ્ક લેવા જેવા નથી. જિંદગી બહુ મોટી છે, બહુ જીવવાનું છે, બહુ જલસા કરવાના છે. એટલે ઘરની બહાર નીકળવાનું જ નહીં, બરાબર? બહુ માથાકૂટ કરવાની જ નહીં. કદાચ આમ તેમ ફરી આવવાનું ઠીક છે, બાકી બહુ રિસ્ક લેવાનું નહીં. કારણ કે બહાર નીકળીને વેચાતો કોરોના લેવાનો એ આપણું છે ને, આપણા કોમર્સના સ્ટુડન્ટ્સ. સો પ્રોફિટ એન્ડ લોસમાં એને લોસ કહેવાય. ઓકે, બાકી તો બધું પુલકિશોર તમને શીખવશે, કારણ કે અકાઉન્ટન્સી બરાબર શીખવે. એટલે મારે તો તમને ખાલી આટલું જ શીખવાનું. કરણ, બરાબર રહેજો ભાઈ. પીપલ ઓફ ડિફરન્ટ એરિયા, બી કેરફુલ. ઓકે, પછી તો અમનભાઈ, તમે તો બહાર નીકળતા જ ન. અને પછી તો ઘણા બધા આપણા માળીને કાળજી રાખજો ભાઈ. પેલો વલસાડથી ધ્રુવ છે ભાઈ, વલસાડમાં તો જરાક કાળજી રાખજો, બરાબર ને? એટલે બધા પોયરાને યાદ કર્યા આજે સવારના. બધા ઘરેથી રહેજો અને વ્યવસ્થિત નોટ બનાવજો.
નોટ પહેલે દાડે જોઈને હું 2 પાન નહીં 3-4 પાન થઈ જવો જોઈએ એવી નોટ બનાવી કરજો, બરાબર છે? ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.